નમસ્કાર મિત્રો, હવે સ્વાધ્યાય 4.2 એનો 13મો દાખલો કે આની બરાબર તમારે આ સાબિત કરવાનું છે. હવે જુઓ, ફેરફાર એ રીતે લેવાના છે કે જેથી 1 + a² + b² એ સામાન્ય રીતે નિશ્ચયક થાય. એટલે મેં ત્રીજા સ્તંભને -ba ગુણ્યા અને પહેલામાં ઉમેર ત્રીજો સ્તંભ લ્યા. બરાબર સમજો મિત્રો, હું જે કહું એ ત્રીજો સ્તંભ લ્યા આને -b ગુણો એટલે -b ગુણ્યા એટલે +2b² થશે. એ આમાં ઉમેરા એટલે આ જે હતા એ તો ખરા જ +2b². આને -ba ગુણો એટલે -2ab એ આમાં ઉમેરા એટલે 2ab - 2ab -b ગુણો એટલે -b + a² b + bq એટલે જો 2b હતા -b + a² b + bq એટલે આ ક્રિયા સમજાઈ ગઈ. હવે ત્રીજા સ્તંભને a વડે ગુણી બીજામાં ઉમેરવા. ત્રીજો સ્તંભ એને a વડે ગુણો એટલે -2ab થવાના. a વડે ગુણો એટલે -2ab એ આમાં ઉમેરવા એટલે 2ab - 2ab. એ જ રીતે અહીંયા મિત્રો 2a² થશે. a વડે ગુણો એટલે a 2a² આમાં ઉમેરા એટલે 1 - a² + b² હતા એમાં +2a² આવી ગયા ઉમેરા. હવે આમાં a વડે ગુણો તો શું થશે? -2a હતા + a - a² * a cube - b²a. બરાબર મિત્રો. અને ત્રીજો સ્તંભ એમ ના હવે અહીંયા 1 + a² 2b² માંથી b² જાય એટલે b² વધશે એટલે 1 + a² + b². આ 0 આ 2b માંથી b જાય એટલે b વધશે પણ પછી b સામાન્ય લેવાના દરેકમાંથી એટલે 1 + a² + b² વધશે. જો ને સમજવામાં તકલીફ પડતી હોય મિત્રો તો નોટમાં સાઈડમાં આ ગણતરી કરજો, તમને આ જવાબ મળી જશે. બરાબર. આ 0 1 + a² + b² અહીંયા 2a + a એટલે -a થશે. હવે મેં -a સામાન્ય લીધા, નોટમાં સાઈડમાં ગણતરી કરી છું. -a સામાન્ય લેશો એટલે 1 + a² + b² થશે. બરાબર મિત્રો. અને આ ત્રીજો સ્તંભ એમ થાય. હવે પહેલા સ્તંભમાંથી 1 + a² + b² સામાન્ય લીધા. એ જ રીતે બીજા સ્તંભમાંથી પણ 1 + a² + b² સામાન્ય લીધા એટલે એક હતા અને બીજા આવ્યા વર્ગ થઈ ગયો 12. અહીંયા આગળ શું હશે? 1 0b અહીંયા 0 1 - a. ત્રીજો સ્તંભ એમ થાય. હવે મિત્રો આ હાથ છે એમાં આ ઘટકનું 0 કરી દો આના ઉપર એટલે પહેલા સ્તંભને 2b વડે ગુણો કારણ કે અહીંયા 2b વડે ગુણો એટલે +2b થવાના. એ આમાં ઉમેરાશે એટલે -2b + 2b એટલે 0 થઈ જશે. 0 ને જો 2b એ ગુણીએ તો 0 જ વધે એટલે 2a + 0 એટલે અહીંયા તો 2a જ રહેશે. અહીંયા 2b² એ આમાં ઉમેરાય એટલે 1 - a² - b² + 2b² એટલે 2b² માંથી b² જાય એટલે +b² વધશે. ખ્યાલ આવ્યો મિત્રો? હા. હવે આ જે નિશ્ચયક છે એમાં પહેલી હારમાં આ બે ઘટકો તો 0 છે એટલે વિસ્તરણ ફક્ત આ એકલા નન 0 ઘટક હોય ત્યાંથી જ કરવાનું, બાકી તો બધા 0 છે એટલે અહીંયા 1 જો 1 હવે 1 જે હાર અને સ્તંભમાં હોય એ સિવાયનું દ્વિહાર નિશ્ચયક આને લખી દીધું. હવે દ્વિહાર નિશ્ચયકનું મૂલ્ય 1 - a² + b² એકના ગુણાકાર એટલે આવું આવશે અને -2ab
2a સ્ક્વેર થશે, માઈનસ માઈનસ પ્લસ 2a સ્ક્વેર, એટલે 2a સ્ક્વેર માં b સ્ક્વેર જાય તો પ્લસ a સ્ક્વેર, એટલે 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, આ બે ઘાત ને એક ઘાત એટલે 3 ઘાત બરાબર જવાબ. એટલે જે લાગુ હતું એ આવી ગયું. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે 14મો દાખલો, આના બરાબર આવું સાબિત કરવું છે, 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. તો ધ્યાનથી સમજવું હતું, પહેલા સ્તંભને a વડે ગુણ્યા, પહેલો સ્તંભ એને a વડે ગુણ્યા જોઈએ, બીજા સ્તંભને b વડે ગુણ્યા અને ત્રીજા સ્તંભને c વડે ગુણ્યા. હવે abc વડે ગુણ્યા કહેવાય નિશ્ચાયકને, તો જેના વડે ગુણ્યા એના વડે ભાગવું પણ પડે, એટલે abc વડે ભાગે. હવે આગળ શું કરવી, પહેલા સ્તંભને a વડે, બીજા સ્તંભને b વડે, ત્રીજા સ્તંભને c વડે. હવે પહેલી હારમાંથી a સામાન્ય લેવાનો. જો પહેલી હારમાંથી a સામાન્ય લીધા એટલે અહીંયા a સ્ક્વેર પ્લસ 1 વધ્યા, અહીંયા a જતા રહ્યા એટલે b સ્ક્વેર વધ્યા, અહીંયા a જતા રહ્યા એટલે c સ્ક્વેર વધ્યા. બીજી હારમાંથી b સામાન્ય લીધા એટલે અહીંયા a સ્ક્વેર, અહીંયા b સ્ક્વેર પ્લસ 1 અને અહીંયા c સ્ક્વેર. ત્રીજી હારમાંથી c સામાન્ય લીધા એટલે a સ્ક્વેર, b સ્ક્વેર અને આ c સ્ક્વેર પ્લસ 1. એટલે abc સામાન્ય નીકળી ગયા. હવે એ મિત્રો abc શું થશે, ઉડી જશે, એટલે નિશ્ચાયકમાં આગળ એક જ વધશે. હવે જુઓ, a સ્ક્વેર પ્લસ 1 પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર, a સ્ક્વેર પ્લસ 1 પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર, a સ્ક્વેર પ્લસ 1 પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. એટલે બધું એક જગ્યાએ ભેગું કરી શકાય છે. તો બીજા સ્તંભને 1 વડે ગુણી પહેલામાં ઉમેરો, બીજો સ્તંભ એને 1 વડે ગુણવું એટલે એના જ ઉમેરો, પહેલામાં ઉમેરો એટલે b સ્ક્વેર આવશે. ચલો, એ જ રીતે ત્રીજા સ્તંભને 1 વડે ગુણી પહેલામાં ઉમેરો, તો અહીંયા પણ આ c સ્ક્વેર અહીંયા ઉમેરાશે, એટલે આ બધું અહીંયા ભેગું થશે. બાકી બીજો અને ત્રીજો સ્તંભ એમના રહે. બરાબર મિત્રો? હવે પહેલા સ્તંભમાં બધા જ ઘટકો સમાન છે, જોઈ લો. તો પહેલા સ્તંભમાંથી a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 1 સામાન્ય લો, એટલે 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પહેલા સ્તંભમાંથી સામાન્ય લઈ લીધા. એટલે અહીંયા બધે શું આવી જશે, 1 1 1. અહીંયા b સ્ક્વેર પ્લસ 1 અને આ b સ્ક્વેર, ત્યાં c સ્ક્વેર પ્લસ 1. બોલો મિત્રો, આવું આવી જાય. હવે પહેલા સ્તંભને જુઓ, પહેલા સ્તંભને માઈનસ b સ્ક્વેર એ ગુણવું, બીજામાં ઉમેરો. બરાબર? એવું કરી શકાય. પહેલા સ્તંભને માઈનસ c સ્ક્વેર એ ગુણવું અને ત્રીજામાં ઉમેરો. બરાબર 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. જો સમજો મિત્રો, પહેલા સ્તંભના માઈનસ b સ્ક્વેર એ ગુણ, એટલે અહીંયા માઈનસ b સ્ક્વેર, બરાબર, આ ક્રિયા લઉં છું એટલે બીજા સ્તંભમાં ફેરફાર થાય, એટલે અહીંયા માઈનસ b સ્ક્વેર થાય, એ આમાં ઉમેરાય તો 0 થઈ જશે. પહેલો સ્તંભ એમના અહીંયા 0. મેં કેમ આવી ક્રિયા લીધી, કારણ કે અહીંયા b સ્ક્વેર છે એટલે આ એક છે, તો આને માઈનસ b સ્ક્વેર ગુણી દઉં એટલે માઈનસ b સ્ક્વેર મને મળશે. એ માઈનસ b સ્ક્વેર આમાં એડ થાય એટલે b સ્ક્વેર માઈનસ b સ્ક્વેર g. ચલો, એ જ પ્રમાણે અહીંયા માઈનસ b સ્ક્વેર અને આ પ્લસ b સ્ક્વેર થાય એટલે 1 વધે અને અહીંયા પણ g. એ જ રીતે મિત્રો માઈનસ c સ્ક્વેર એ ગુણીએ પહેલા સ્તંભને અને 3 માં ઉમેરીએ તો 0 0 1 આટલું વધશે. ખ્યાલ આવી ગયો મિત્રો?
હવે પહેલી હાર ઉપરથી વિસ્તરણ કરી શકાય કારણ કે પહેલી હારમાં ફક્ત અહીંયા જ નોન ઝીરો એન્ટ્રી છે બાકી બધી ઝીરો છે એટલે 1 + a² + b² + c² અહીંયા 1 જે હાર અને સ્તંભમાં હોય એ સિવાયના ઘટકો દ્વિહાર નિશ્ચાયક બનાવશે એટલે આ બંનેનો ગુણાકાર 1 અને આ બંનેનો -0 એટલે જવાબ 1 આવશે એટલે 1 + a² + b² + c² બરાબર જવાબ. ચાલો મિત્રો થઈ ગયું સાબિત. આ પ્રમાણે બીજા બધા સ્વાધ્યાયના દાખલા તમે ગણી શકો છો. ક્રિયા જે સાબિત કરવાનું છે એને ધ્યાનમાં રાખીને લઈ શકાય. જે સાબિત કરવું એને ધ્યાનમાં રાખીને અહીંયા નિશ્ચાયકના હાર કે સ્તંભ પર ક્રિયા લેવાની.